નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। જો શિક્ષક નિષ્ઠાપૂર્વક સમર્પણ ભાવથી કામ કરે તો તે ગામ શિક્ષકનું ભવ્ય સન્માન કરે છે અને બદલી થાય તો રડતી આંખે આખું ગામ વિદાય આપે છે। નખત્રાણા તાલુકાના વજીરા વાંઢના એક શિક્ષિકા બહેનના વિદાયના ભાવુક દ્રશ્યો અને ગામ લોકોની લાગણીસભર દ્રશ્ય જુઓ। સરપંચ સાહેબ શ્રી, ગામના વડીલો, મારા ભાઈઓ બહેનો અને મારા વાલો વિદ્યાર્થીઓ, નખત્રાણા તાલુકાના વજીરા વાંઢનું ગૌરવ। જાતિ ધર્મ ભૂલીને રડ્યું આખું વજીરા ગામ। સુરતની દીકરી તનુજાબેન ચૌધરીએ 11 વર્ષમાં બદલી નાખ્યું વજીરા ગામનું નસીબ। વિદાયે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। આજે વજીરા વાંઢ ગામમાં એવો નજારો જોવા મળ્યો કે માણસાઈ શરમથી નહીં, ગર્વથી માથું ઊંચું કરીને રડી પડે। જત અબુબકરભાઈ લૈયારીના જણાવ્યા અનુસાર 2014માં સુરતથી કચ્છની ધરતી પર પગ મૂકનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની આજે પોતાના વતન સુરત બદલી થતા આખા ગામની આંખો ભીની થઈ ગઈ। 11 વર્ષમાં ગામની કિસ્મત બદલી નાખી। તનુજાબેન માત્ર શિક્ષિકા નહોતા, તેઓ વજીરા વાંઢના દરેક બાળકની માં હતા। નાના નાના બાળકોને અક્ષર જ્ઞાન આપવાની સાથે સાથે ગામના દરેક ઘરની ચિંતા કરી। આજે પરિણામ સામી છે। ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું। અને આજે જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે 60-70 વર્ષની વડીલ મહિલાઓથી લઈને નાના બાળકો સુધી હિન્દુ મુસ્લિમ જત પટેલ સૌ કોઈ એક જ લાઈનમાં ઊભા હતા। કોઈની આંખ સૂકી નહોતી। લૈયારીના અબુબકરભાઈ જતી જણાવ્યું હતું કે વિદાય સમયે ગામની જત મહિલાઓએ તનુજાબેનની સમાજની પ્રખ્યાત 40 થડકીઓ ભેટ આપી। મહિલાઓ ગળી મળીને એટલું રડી કે લાગ્યું જાણી વજીરા વાંઢમાં ધરતી કંપાવ્યો હોય। હિન્દુ મુસ્લિમ એકતાનું જીવતું ઉદાહરણ। આ ગમગીન માહોલ વચ્ચે લુડબાઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જત જબ્બારભાઈ એચ પણ ઉપસ્થિત રહ્યા। જબ્બારભાઈએ સ્ટેજ પરથી કહ્યું, આજના સમયમાં એવા શિક્ષકો છે જેનાથી ગામ કંટાળીને બદલીની માંગ કરી છે, પણ તનુજાબેન ચૌધરી તમે એ ઉદાહરણ છો જેણે બતાવ્યું કે શિક્ષક દિનથી મહેનત કરી તો ગામનું નામ રોશન થાય। તમે હિન્દુ છો, અમે મુસ્લિમ, પણ આજે તમારી વિદાયમાં અમારો ફરક મીટી ગયો। અમે બધા એક જ ગામના, એક જ પરિવારના છીએ। જત જબ્બારભાઈ બોલતા બોલતા ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી પણ વિદાયના આંસુ વહી નીકળ્યા। આ જોઈને આખું ગામ હિપકી ચડ્યું। તનુજાબેને બતાવ્યું કે શિક્ષક એટલી માત્ર પગાર લેનાર નહીં, પણ ગામનું ભવિષ્ય ઘડનાર। આજે જો દરેક શિક્ષક શિક્ષિકા તનુજાબેન જેવા બને તો કોઈ કામ નહીં કહે કે આ માસ્તરની બદલી કરું। વજીરા વાંઢે આજે દેશને શીખવાડ્યું કે ધર્મ અને જાતિના નામે આપણે અલગ હોઈ શકીએ, પણ જ્યારે દિલની વાત આવે ત્યારે આપણે બધા માણસ જ છીએ। તનુજાબેન, તમે શરીરથી સુરત જશો પણ વજીરા વાંઢના દરેક દિલમાં હંમેશા જીવતા રહેશો। વજીરા વાંઢ ગામ, તનુજાબેન ચૌધરી અને સરપંચ જબ્બારભાઈની સલામ। તમે ખરેખર કચ્છનું ગૌરવ છો। રિપોર્ટર જત અબુબકરભાઈ લૈયારી, નખત્રાણા, કચ્છ, ભુજ। જ્યારે સૌપ્રથમ 2014માં હું આ શાળામાં આવી ત્યારે મને એવું લાગતું હતું કે હું અહીંયા આટલા વર્ષ બધું અજાણ્યું હતું કે ગાડી છે, પણ તમારો બધાનો બહુ પ્રેમ અને સહકાર મળ્યો મને। ગામના ભાઈઓ મને એક બેન તરીકે રાખી બધી રીતે મદદ કરી છે। ક્યારે મને એકલી નથી મળવા દીધી। મારી ગાડી બગડે સુધી કોઈ ભાઈએ મારા માટે ક્યારેય કમ્પ્લેન નથી કરી। કદાચ બાળકોને તકલીફ હોય તો એ મને શાંતિથી કહીને કીધું છે। અને ગામની બહેનો પણ મારી મોટી બેન માતાઓ તરીકે જ્યારે શાળામાં આવે તો મને દીકરી તરીકે રાખતી હોય છે। મારે કેવું ન પડતું હોય, કોઈ આવે તો બેન ચા, હું ગામમાં જાઉં તો મને કોઈ ચા વગર ના આવવા દે। જ્યારથી મારી બદલી થઈ છે ને ત્યારથી મને ગામમાં જાઉં મને એમ જ પૂછ્યું, બેન તમને કોઈ તકલીફ હતી ગામથી કે તમે બદલી કરાવી? મને કોઈ તકલીફ નથી, તમે મારા પરિવાર જ છો। દર્શક મિત્રો, આજે તારીખ 30 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર।
આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.